ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે। આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો મંતવ્યો મેળવવાના ભાગરૂપે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવ મેળવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શોફની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા। બેઠકના પ્રારંભે સમાન સિવિલ કોડ સમિતિના સભ્ય ગીતા શ્રોફે ઉપસ્થિત સૌને આવકારી જણાવ્યું હતું કે લગ્ન, ભરણ પોષણ, રજીસ્ટ્રેશન વગેરેની બાબતમાં સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને યુસીસીનો મુદ્દો તૈયાર કરાશે। તેઓએ ઉપસ્થિત સૌને સ્પષ્ટ અભિપ્રાય આપવા અનુરોધ કર્યો હતો। નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ અને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે। વધુમાં સમિતિના સભ્ય દક્ષેશ ઠાકરે કહ્યું હતું કે રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જરૂરી છે, ત્યારે સમાન સિવિલ કોડને લઈ પોતાના સૂચનો, મંતવ્યો આપવા અંગે ગુજરાત સરકારના પોર્ટલની વિગતો આપી હતી। આ બેઠકમાં ધાર્મિક સંસ્થાના વડાઓ, કોલેજના આચાર્યો, કાયદાના નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, મહિલાઓના અધિકારો, વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા। આ બેઠકમાં ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ, કાયદાના નિષ્ણાંતો, ધાર્મિક સંસ્થાના વડાઓ, કોલેજના આચાર્યો, સામાજિક કાર્યકર તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જે મુજબ કોન્સ્ટિટ્યુશનમાં જણાવેલ વિષય પર કાયદા ઘડી શકાય। કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 44 મુજબ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી અન્વયે યુસીસીનો કાયદો ઘડવામાં આવી શકાય। યુસીસી મારફતે જેન્ડર ઇક્વાલિટીને લાગુ પાડી શકાય। બંધારણના આર્ટિકલ 14 મુજબ સમાનતાના અધિકાર સંદર્ભે સ્ત્રી અને પુરુષને લગ્ન બાબતે, છૂટાછેડા બાબતે સમાનતાનો અધિકારનું રક્ષણ કરવા તેમજ મિલકત પરત્વેના અધિકાર બાબતની સમાનતા માટે પણ યુસીસી ખૂબ જ જરૂરી છે। યુસીસીના આધારે જ બિનસાંપ્રદાયિકતા તેમજ ધર્માંતરણ પણ અટકાવી શકાય, જેથી મારું યુસીસીને સંપૂર્ણપણે સમર્થન છે। ગાંધીનગર ખાતેથી યુસીસી બારામાં ઓપિનિયન લેવા માટે સચિવશ્રીઓ વધારેલા છે અને અહીં અલગ અલગ જાતિ સમુદાયના લોકોએ પોતપોતાના અભિપ્રાય આપેલા છે। હું યુસીસીનું સમર્થન કરું છું, કેમ કે યુસીસી અહીં લાગુ પડશે ગુજરાતમાં તો એક માનવીય કાયદો બનશે। કેમ કે યુસીસીનું જો અસ્તિત્વ નહીં હોય તો જેમ અત્યારે ચાલે છે એ પ્રમાણે કોઈ એક સ્ત્રી સાથે લગ્ન કરે છે તો કોઈ 4 સ્ત્રી સાથે લગ્ન કરે છે, કોઈ 2 બાળકો પેદા કરે છે તો કોઈ 10 બાળકો પેદા કરે છે, અને સ્ત્રીઓને પણ સંપત્તિમાં સમાન અધિકાર મળતો નથી। તે યુસીસીથી સમાન અધિકાર મળશે, એટલે હું યુસીસીનું સખત સમર્થન કરું છું। તમે સમર્થન કરો છો કે વિરોધ કરો છો? તો આદિવાસી સમાજને જે અત્યારે હર્ષ સંઘવીએ કીધું છે કે એમને બાકાત રાખવામાં આવે છે, પણ તે સિવાયના જે સમાજને આમાં આવરી લેવાની વાત કરવામાં આવે છે, તો અત્યાર સુધી જે આપણા સંવિધાનના હેઠળ આદિવાસીઓના હિત અને સમાનતાનું રક્ષણ કરવામાં નથી આવતું। તો અમારો સવાલ એ છે કે આ યુસીસી આવશે તો શું એ બધું સમાનતા અને હક અધિકાર અમને મળતા થઈ જશે? આ બધી જવાબદારી કોણ લેશે? આજે એટ્રોસિટીની વાત કરીએ તે આ કાયદા હેઠળ આવતી હોય છે, તો ત્યારે આદિવાસીઓને એમાં એમનો હક અધિકાર જળવાતો નથી, સન્માન જળવાતું નથી। એટલે આ બધા મુદ્દાઓનું વિશ્લેષણ થવું જોઈએ, તેના પર સંશોધન થવું જોઈએ। આદિવાસી સમાજમાંથી આવવા હું જ્યારે આજે આ બાબતો પર ક્લિયર નથી ત્યાં સુધી હું આ યુસીસીનું સમર્થન કરી શકું તેમ નથી। ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન। ભારતનું બંધારણ ધર્મની સ્વતંત્રતાને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપે છે। જે કલમ 25 ધર્મની સ્વતંત્રતા, આઝાદી અને કલમ 26 ધાર્મિક બાબતોનું સંચાલન કરવાનો અધિકારમાં સુરક્ષિત છે। વ્યક્તિગત કાયદા એ ધાર્મિક પરંપરાનો અભિન્ન ભાગ છે। લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવા જેવી બાબતો નિયમન કરે છે। સમાન કાયદો ઘડવો એ મજકૂર પરંપરાઓને લીધે હસ્તક્ષેપ સમાન છે। વધુમાં કલમ 29 લઘુમતીઓની જૂથોની સાંસ્કૃતિક ભાષાકીય ઓળખની રક્ષણની બાંયધરી આપે છે, જ્યારે કે યુસીસીનો અમલ એ વિવિધ ધર્મો અને આદિવાસી સમુદાયો પર
તેમના વ્યક્તિગત રિવાજો અને પ્રથાઓને અવગણીને એકરૂપતા લાદવા સમાન છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. ભરૂચનું પ્રાઇમ લોકેશન જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જોતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, ભોલાવ, ભરૂચ. A project by Vanni Group.